મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તમારે કેપકટને ઓપન કરવાનું, બાદ તમારે ક્રિએટમાં આવી જવાનું. તમારે એક વિડીયોને સિલેક્ટ કરી દેવાનું, એચડીમાં કરી ક્રિએટ ઉપર ક્લિક કરી પછી તમારે આના પર ક્લિક કરી સાઈડમાં આવવાથી વોલ્યુમમાં આવી અને 0 કરી દેવાનું. પછી તમારે ઓડિયોમાં આવી સાઉન્ડમાં આવી તમે લગે માફિયાનું તમારે સોંગ લઈ લેવાનું. મિત્રો તમારે આ સોંગ લઈ લેવાનું. સોંગ લીધા બાદ તમારે અહીંયા પ્લસવાળા આઇકન પર ક્લિક કરી તમારે ફરીથી એક વિડીયો લઈ લેવાનું. વિડીયો લીધા બાદ તમારે અહીંયા એક કટ લગાવી દેવાનું. પછી બીજો કટ અહીંયા લગાવી દેવાનો. ત્રીજો કટ અહીંયા લગાવી દેવાનો. તમારે એક કટ અહીંયા લગાવી દેવાનો. તમારે પહેલા ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં આવી વિડીયો ઇફેક્ટમાં આવી તમારે ડાયમંડ બ્લડને લગાવી દેવાનું. પહેલા પર ક્લિક કરી થોડું આમ એડજસ્ટ કરી દેવાનું. પછી બેક આવી જવાનું. તમારે તમે આ વિડીયો તમારે આ લેયરમાં આવી એનિમેશનમાં આવી તમારે ફેડ ઇન કરી દેવાનું. પછી તમારે બીજાને ફેડ ઇન એનિમેશનમાં આવી રાઈટ ક્લિક કરી દેવાનું. તમારે છેડા ઉપર આવી ઇફેક્ટમાં આવી બોડી ઇફેક્ટમાં આવી અહીંયા તમારે ગ્લો સર્ચ કરી તમારે પહેલા ઇફેક્ટને એપ્લાય કરી દેવાની. રાઈટ ક્લિક કરી દેવાનું. પછી તમારે ટેક્સ્ટમાં આવી એડ ટેક્સ્ટમાં આવી અહીંયા લખી દેવાનું લગે માફિયા. તમારે ટેમ્પલેટમાં આવી આના પર ક્લિક કરી દેવાનું. ઇફેક્ટ ફ્રન્ટમાં આવી તમારે આ ફ્રન્ટને એપ્લાય કરી દેવાનું. તમારે આને એપ્લાય કરી દેવાનું. તમારે અહીંયા નીચે લાવી દેવાનું. આના પર ક્લિક કરીને તમારે છેવટે સુધી ખેંચી દેવાનું. મિત્રો આપણો વિડીયો બનીને તૈયાર છે. તમારે અહીંયા ક્લિક કરી તમારે 4Kમાં કરી અને એક્સપોર્ટ કરી દેવાનું.